जय महाकाળી આપણે સૌને પહોંચી ગયા છે પાલસંડા મુકામે। આ સુખી વસાહત છે। આ બાજુ કીકાવાડા જવાય ડુંગરવાટ અને આ બાજુ જવાય તેજગઢ છોટાઉદેપુર। એની વચ્ચે આ જે ફળિયું છે એ સુખી વસાહત કહેવાય। પાલસંડા ગામ ઘરની અંદર એક સાપ છુપાયેલો છે, કાળા કલરનો છે એવું કહે છે। હવે જોઈએ કે ધામણ છે કે નાગ છે, ત્યારબાદ એને રેસ્ક્યુ કરીએ। અહીંયા દાદરની પાછળ એ છુપાયેલો છે। હા વાંધો નહીં, રવા દો, કશું અહીંયા સાપ છુપાયેલો છે પાછળ। પછી મોટો જ હોય ને, હાપ નાનો થોડો હોય। હાપ તે મોટો જ હોય મારા ભાઈ। આપ જોઈ શકો છો ધામણ સાપ છે। આપ જોઈ શકો છો અત્યારે રેની સિઝન એટલે કે વરસાદનો સમય હોય તો આ કાળા જ થઈ જતા હોય છે। જેન્યુઅલી સાઈઝમાં થોડો મોટો છે, આપ જોઈ શકો છો। સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે સાપને રેસ્ક્યુ કરીએ ને તો આમ થોડો અટેક પણ કરે અથવા તો આપણે જહેમત પણ કરાવતો હોય છે સ્વભાવે। બાકી આ સાપની વાત કરીએ ને તો ઠંડો હોય છે, નાહમ ભાગ કરતો હોય અને એ જ કરતો હોય। બાકી બહાર લે સાપની લંબાઈની વાત કરીએ ને તો લગભગ 5 થી 6 ફૂટ લાંબો એવો આ સાપ છે। આપ જોઈ શકો છો અત્યારે રેની સિઝન ચોમાસાનો ટાઈમ હોય ને તો આ થોડા બ્લેક પડતા હોય એટલે આપણે એને જોઈએ તો આપણને કોબરા એટલે કે નાગ જેવા જ લાગતા હોય છે, પણ આ નાગ નથી, આ ધામણ સાપ છે। આપ જોઈ શકો છો સાઈઝમાં ઘણા મોટા એવા અને લાંબા એવા હોય છે આ સાપ। સાપને આપણે સફળતાપૂર્વક કેરફુલી શ્વાપ દ્વારા તો આપણને કોઈ નુકસાન પહોંચતું જ નથી આ સાપ દ્વારા, પણ આપણા દ્વારા સાપને પણ કોઈ પણ જાતનું નુકસાન ન પહોંચે એ રીતે જ આપણે રેસ્ક્યુ કર્યો છે। જોઈ શકો છો આપ। થેલી આપો તૈયારી ખાતરની હોય એવી।
હમ પણ આમે એવું હોય કે જ્યારે તમને ખબર ના હોય, ભલે મેં તમને બિનઝેરી કીધો સમજો, પણ આપણે ધાકે મરીએ તે પછી આપણું કેળે તે ધાકે મરીએ તે આપણી હાર્ટબીટ વધે, એટલે પછી આપણું બ્લડ સર્ક્યુલેશન વધે, એટલે આપણને હાર્ટ ફેલિયર કે હાર્ટ એટેક આવવાના ચાન્સ રહે. બાકી જેન્યુઅલી આની અંદર ઝેર નમે, પણ પેલું કે તમ વિચાર્યાનું બોયલાનું ઝેર એમ એવી વાત છે. એ મને ગહળો કરી જ જોયો એમ, એટલે પછી મોણા વધારે વિચારી લે. હા એમ, એટલે અસલ મેં આવો બિનઝેરી હાપ હોય ઝેર વગરનો, તેવો મોણા મરી જાય, કાં તો પછી દવાખાનું થાય, વધારે પૈસા હોથી જાય. મને ખબર, મેં આનું ભણેલો છું, ચોપડીઓ વાંચેલી, એટલે મને કઈ નહીં થાય. આવા તો મને રોજના કેળતા હોય, પણ તમને કેળે તો તમે થોડા ધાકે રહે એટલે અઘરું પડે એમ, બીજું કઈ નહીં. બીકનું ઝેર એમ. બાકી નાઘો આપણું કેળે તે આપણને અડધો કલાક પોણો કલાક જિલ્લામાં આપણે દવાખાને પહોંચી જઈએ તે કશું નહીં થાય. વાત છે. લાવો ઠેલી નાખ. આ મને બચકું ભરવાની કોશિશ નહીં કરી તો તમને બી નહીં કરે, પણ તમે નાહવા જાય અને એવો અડી કાઢે એટલે પછી એવા અમે કંઈક પગ આળો પડી જાય એમ તેમ થાય, તે આપણને એવો કેળ દે. હે हाँ એમ જેતપુર નસીબ તળવી फेसबुक में होશે અને यूट्यूब में. हो मैं બંધ નહીં કરી ગાડી, જોજો શું